અધિકારી બેદરકારી ફરી છતી થઈ। સુમુલ ડેરી રોડની ઘટના સામે આવી છે। સુમુલ ડેરી રોડ પર ફરી ગટરનું ઢાંકણ તૂટેલું દુર્ઘટનામાં રાહ જોઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની ફરી બેદરકારી છતી થઈ છે। ફરી પાલિકા કોઈને અંદર પડવાની રાહ જોઈ રહી છે। થોડા દિવસ પહેલા તૂટેલા ગટરના ઢાંકણામાં વરિયાવનું બાળક પડી ગયું હતું। 2 વર્ષના બાળકનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું। ગટરના તૂટેલા ઢાંકણને લઈને સ્થાનિકોનો વિરોધ છે। અનેક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। હજુ પણ કોઈ અકસ્માતની રાહ જોતા હોય તેમ કોઈ દરકાર નથી કરતો। ઢાંકણ ક્યારે નવું બનશે તે તો હવે જોવું રહ્યું। મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ હમ નહીં સુધરેંગે। મારું નામ હેમંત ભાવસાર, હું સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની અંદર એઝ અ સેક્રેટરી કામ કરું છું। હવે આ સરદારનગર સોસાયટીમાં એક કુંડીનું ઢાંકણું ખુલ્લું રહી ગયું છે, જે કોઈના ભોગ લેવાની રાહ જોઈ છે। જહાંગીરપરામાં એક માસૂમ બાળકનું જીવન જતું રહ્યું, એવું ભોગ ન લેવાય એ માટે આ કુંડીનું ઢાંકણું સત્વરે બંધ કરવા વિનંતી। બીજી વિનંતી કે આ જગ્યાએ એક સુરત સુમુલ ડેરી રોડ ઉપર જે ગાર્ડન આવેલું છે એ જગ્યાએ અમારી માંગણી છે કે અમને સુરત સિનિયર સિટીઝનમાં ઈશિતા પાર્ક જેવો એક હોલ બનાવી આપે, તો જેમાં અમે દર મહિને મિટિંગો કરી શકીએ, ભજન કીર્તન કરી શકીએ। અમારા વૃદ્ધોની આ જ માંગણી છે। નમસ્કાર। કનુભાઈ, મારું નામ કનુભાઈ જે બ્રહ્મભટ્ટ, મારું રહેવાનું સુમુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી, અને હું પોતે સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન ચલાવી રહ્યો છું છેલ્લા 12 વર્ષથી। અને આ ગાર્ડનની માંગણી બી અમે ઘણા ટાઈમથી કરીએ છીએ, એ માંગણી બી અમારી સંતોષ હોવી જોઈએ। તેમજ સરદારનગરમાં આજે 15 દિવસથી ગટરના ઢાંકણા ખુલ્લા છે અને ગટર આખી તૂટી ગઈ છે। અહીંયા આગળ સુરતની અંદર જહાંગીરપુરા વિસ્તારમાં આ બેદરકારી કોર્પોરેશનની અધિકારીઓની અને સત્તાધીશોની આ બેદરકારીના કારણે કે જહાંગીરપુરામાં એક 2 વર્ષનો દીકરો લાડકો કોઈનો મરી ગયો, આ ભોગ લીધો, કોર્પોરેશનના અધિકારીઓ ભોગ લીધો। તો આ અહીંયા ગટરના ઢાંકણા સફાઈ એના માટે અમારે વારવાર તમને વિનંતી કરવાની, તમે કોર્પોરેશનના અધિકારીઓ અમારા પૈસાથી કોર્પોરેશનના વહીવટદારો પૈસા આપે છે, દર મહિને પગાર ચૂકવે છે તમને, એટલે અમારા કામ કરવા જ પડે।